સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 2 વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા હતા ધ હ્યુમન રોબોટ માનવીય યંત્ર. એમાં આગળ આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો ઇન ધ માર્કેટ એટલે માર્કેટમાં રોબોટ્સ કેરિંગ એટલે ઉંચકવું, હેવી પેકેટ એટલે ભારે પેકેટ ઉંચકવા, બાઇંગ એટલે ખરીદવું, થિયેટરની ટિકિટ ખરીદવી, કેરિંગ ગ્રોસરી એટલે કરિયાણું, ટુ ધ કાર એટલે કાર, વેર કોમન એટલે સામાન્ય, સાઇટ એટલે દ્રશ્ય. માર્કેટમાં રોબોટને ભારે પેકેટ ઉચકતા જોવા, થિયેટરની ટિકિટ ખરીદતા જોવા, કરિયાણાને કાર સુધી પહોંચાડતા જોવા. આ એક સામાન્ય દ્રશ્ય છે. વેર કોમન સાઇટ ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ, કેરિંગ ગ્રોસરી ટુ ધ કાર. વેર કોમન સાઇટ માર્કેટમાં રોબોટને ભારે પેકેટ ઉચકતા જોવા, થિયેટરની ટિકિટ ખરીદતા જોવા, કરિયાણાને કાર સુધી પહોંચાડતા જોવા. આ એક સામાન્ય દ્રશ્ય છે. બટ સ્ટીલ એટલે હજુ પણ, સ્ટ્રેન્જ વિચિત્ર, એન્ડ અમ્યુઝિંગ એટલે હાસ્યાસ્પદ, ફનીનો નિયરેસ્ટ મિનિંગ કહેવાય, સર્વન્ટ એટલે નોકર. પરંતુ તે હજુ પણ વિચિત્ર અને હાસ્યાસ્પદ નોકર છે. રામસી 070 વસ્ત્રુલી એટલે ખરેખર એફિશિયન્ટ કાર્યક્ષમ. રામસી ખરેખર કાર્યક્ષમ હતો. રામસી વસ્ત્રુલી એફિશિયન્ટ. રામસી ખરેખર કાર્યક્ષમ હતો. વિથ ટ્રમેન્ડસ એટલે ખૂબ જ, સ્પીડ એટલે ઝડપ, એન્ડ એક્યુરેસી એટલે ચોકસાઈ. ખૂબ જ ઝડપ અને ચોકસાઈ સાથે. વિથ ટ્રમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી, ખૂબ જ ઝડપ અને ચોકસાઈ સાથે. હી કલેક્ટ ભેગું કરવું, ધ ગ્રોસરી એટલે કરિયાણું, ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી, ખૂબ જ ઝડપ અને ચોકસાઈ સાથે તે કરિયાણાને શોપિંગ ટ્રોલીમાં ભેગું કરતો. ખૂબ જ ઝડપ અને ચોકસાઈ સાથે તે કરિયાણાને શોપિંગ ટ્રોલીમાં ભેગું કરતો. એન્ડ પુશ એટલે રાહ જોઈ. ફોર ધ નેક્સ્ટ કમાન્ડ એટલે આગળના આદેશ, અને આગળના આદેશની રાહ જોઈને ઊભો રહેતો. એન્ડ પુશ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ અને આગળના આદેશની રાહ જોઈને ઊભો રહેતો. વિથ ટ્રમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી હી કલેક્ટ ધ ગ્રોસરી ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી એન્ડ પુશ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. ખૂબ જ ઝડપ અને ચોકસાઈ સાથે તે શોપિંગ ટ્રોલીમાં કરિયાણું ભેગું કરતો અને આગળના આદેશની રાહ જોઈને ઊભો રહેતો. 2 કિલોગ્રામ ઓફ મેંગોસ 2 કિલો કેરી, રાઈપ એટલે પાકેલી, એન્ડ જ્યુસી એટલે રસાળ, 2 કિલો પાકેલી અને રસાળ કેરીઓ. 2 કિલોગ્રામ ઓફ મેંગોઝ, રાઈપ એન્ડ જ્યુસી, 2 કિલો પાકેલી અને રસાળ કેરીઓ. કમાન્ડ પ્રેમ ચોપરા ફ્રોમ અ ડિસ્ટન્સ એટલે દૂર. પ્રેમ ચોપરાએ દૂરથી આદેશ આપ્યો. કમાન્ડ પ્રેમ ચોપરા ફ્રોમ અ ડિસ્ટન્સ, પ્રેમ ચોપરાએ દૂરથી આદેશ આપ્યો. સિંગ એટલે જોવું, અ હ્યુજ એટલે મોટો, પાઇલ એટલે ઢગલો, ઓફ મેંગોઝ એટલે કેરી, કેરીઓનો મોટો ઢગલો જોઈને. સિંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ, કેરીઓનો મોટો ઢગલો જોઈને. ઇન નો ટાઈમ થોડીક જ વારમાં, રામસી એડ સિલેક્ટ પસંદ કરવું, ધ બેસ્ટ વન એટલે સારી કેરીઓ. કેરીઓનો મોટો ઢગલો જોઈને રામસીએ થોડીક જ વારમાં સારી કેરી પસંદ કરી લીધી. કેરીઓનો મોટો ઢગલો જોઈને રામસીએ થોડીક જ વારમાં સારી કેરી પસંદ કરી લીધી. પે ધ કેશ કાઉન્ટર ઉપર બિલ ચૂકવી દે. પે ધ કેશ કાઉન્ટર ઉપર બિલ ચૂકવી દે. પ્રેમ ચોપરા સ્પોક બોલ્યા ઇન્ટુ ધ કમાન્ડર, પ્રેમ ચોપરા પોતાના કમાન્ડરમાંથી બોલ્યા. પ્રેમ ચોપરા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર, પ્રેમ ચોપરા પોતાના કમાન્ડરમાંથી બોલ્યા. આજ ફકરો વિદ્યાર્થી મિત્રો ફરીવાર જોઈએ છીએ. ઇન ધ માર્કેટમાં રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ, બાઇંગ થિયેટર ટિકિટ્સ, કેરિંગ ગ્રોસરી ટુ ધ કાર વેર અ કોમન સાઇટ બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ. માર્કેટમાં રોબોટને ભારે પેકેટ ઉચકતા જોવા, થિયેટરની ટિકિટ ખરીદતા જોવા, કરિયાણાને કાર સુધી પહોંચાડતા જોવા. આ એક સામાન્ય દ્રશ્ય છે. બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ પરંતુ તે હજુ પણ વિચિત્ર અને હાસ્યાસ્પદ નોકર છે. રામસી વોઝ ટ્રુલી ખરેખર એફિશિયન્ટ કાર્યક્ષમ. રામસી ખરેખર કાર્યક્ષમ હતો. રામસી વોઝ ટ્રુલી એફિશિયન્ટ, રામસી ખરેખર કાર્યક્ષમ હતો. વિથ ટ્રમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી, ખૂબ જ ઝડપ અને ચોકસાઈ સાથે. એ કલેક્ટ ભેગું કરવું, ધ ગ્રોસરી ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી, તે કરિયાણાને શોપિંગ ટ્રોલીમાં ભેગું કરતો. વિથ ટ્રમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી કલેક્ટ ધ ગ્રોસરી ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી, ખૂબ જ ઝડપ અને ચોકસાઈ સાથે તે કરિયાણાને શોપિંગ ટ્રોલીમાં ભેગું કરતો. એન્ડ પુશ ઊભું રહેવું ફોર ધ નેક્સ્ટ કમાન્ડ અને આગળના આદેશની રાહ જોઈને ઊભો રહેતો. એન્ડ પુશ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ અને આગળના આદેશની રાહ જોઈને ઊભો રહેતો. 2 કિલોગ્રામ ઓફ મેંગોઝ, રાઈપ એન્ડ જ્યુસી, 2 કિલો પાકેલી અને રસાળ કેરીઓ. 2 કિલોગ્રામ ઓફ મેંગોઝ, રાઈપ એન્ડ જ્યુસી, 2 કિલો પાકેલી અને રસાળ કેરીઓ. કમાન્ડ આદેશ આપ્યો પ્રેમ ચોપરા ફ્રોમ અ ડિસ્ટન્સ, પ્રેમ ચોપરાએ દૂરથી આદેશ આપ્યો.
કમાન્ડ પ્રેમ ચોપરા ફ્રોમ અ ડિસ્ટન્સ. પ્રેમ ચોપરાએ દૂરથી આદેશ આપ્યો. સિંગ અ હ્યુજ એટલે જોવું પાઇલ ઓફ મેંગોઝ, કેરીઓનો મોટો ઢગલો જોઈને. સિંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ, કેરીઓનો મોટો ઢગલો જોઈને. ઇન નો ટાઈમ થોડીક જ વારમાં રામસી હેડ સિલેક્ટ ધ બેસ્ટ વન. રામસીએ શ્રેષ્ઠ કેરીઓ પસંદ કરી લીધી. કેરીઓનો મોટો ઢગલો જોઈને રામસીએ થોડીક જ વારમાં શ્રેષ્ઠ કેરીઓ પસંદ કરી લીધી. પે ધ કેશ કાઉન્ટર, કાઉન્ટર ઉપર બિલ ચૂકવી દો. પે ધ કેશ કાઉન્ટર, કાઉન્ટર પર બિલ ચૂકવી દો. પ્રેમ ચોપરા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર, પ્રેમ ચોપરા પોતાના કમાન્ડરમાંથી બોલ્યા. પ્રેમ ચોપરા પોતાના કમાન્ડરમાંથી બોલ્યા. વિદ્યાર્થી મિત્રો, આગળનો ફકરો હવે જોઈએ છીએ. રામસી 070 ફોલો, ફોલો એટલે પાછળ જવું, ફોલો પાછળ જવું. પ્રેમ ચોપરા લાઈક અ ફેથફુલ એટલે વફાદાર, ડોગ એટલે કૂતરો. વેન સ્ટોપ ઊભા રહ્યા એટ ગોપાલ જ્વેલર્સ, આ નામ છે ગોપાલ જ્વેલર્સ. જ્યારે પ્રેમ ચોપરા ગોપાલ જ્વેલર્સ પાસે ઊભા રહ્યા, જ્યારે પ્રેમ ચોપરા ગોપાલ જ્વેલર્સ પાસે ઊભા રહ્યા ત્યારે રામસી તેની પાછળ વફાદાર કૂતરાની જેમ જતો હતો. ત્યારે રામસી તેની પાછળ વફાદાર કૂતરાની જેમ જતો હતો. જ્યારે પ્રેમ ચોપરા ગોપાલ જ્વેલર્સ પાસે ઊભા રહ્યા ત્યારે રામસી તેની પાછળ વફાદાર કૂતરાની જેમ જતો હતો. થ્રુ ધ ગ્લાસ વિન્ડો એટલે કાચની બારી. હી સો એટલે જોયું. અ જનરસ ડિસ્પ્લે સારી રીતે ગોઠવેલા ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ, સોનાના ઘરેણાં. કાચની એક બારીમાંથી તેને સુંદર રીતે ગોઠવેલા સોનાના ઘરેણાં જોયા. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ. કાચની બારીમાંથી તેને સુંદર રીતે ગોઠવેલા સોનાના ઘરેણાં જોયા. ક્વિકલી ઝડપથી. પ્રેમ ચોપરા ડિસઅપિયર એટલે અદૃશ્ય થવું. અરાઉન્ડ ધ કોર્નર એટલે ખૂણો. ઝડપથી પ્રેમ ચોપરા ખૂણામાં અદૃશ્ય થઈ ગયા. ઝડપથી પ્રેમ ચોપરા ખૂણામાં અદૃશ્ય થઈ ગયા. એન્ડ સ્પોક બોલ્યા ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ, સોફ્ટલી એટલે ધીમેથી, એન્ડ ક્લિયરલી એટલે સારી રીતે, ચોખ્ખી રીતે. અને પોતાના રિમોટ કંટ્રોલમાંથી ધીમેથી અને સારી રીતે બોલ્યા. અને પોતાના રિમોટ કંટ્રોલમાંથી ધીમેથી અને સારી રીતે બોલ્યા. પિકઅપ અ નેકલેસ, નેકલેસ એટલે હાર, તે હાર લઈ લે. ચોરીનો આદેશ આપે છે વિદ્યાર્થી મિત્રો. પિકઅપ અ નેકલેસ, તે હાર લઈ લે. એન્ડ હાઈડ, હાઈડ એટલે સંતાઈ જવું અને સંતાઈ જા. તે હાર લઈ લે અને સંતાઈ જા. નો નોઇઝ, અવાજ આવવો ન જોઈએ. નો નોઇઝ, અવાજ આવવો ન જોઈએ. ઇન્ફોર્મેશન, ઇન્ફોર્મેશન એટલે માહિતી. નોટ ટુ બી રિવીલ, રિવીલ એટલે જાહેર કરવું. માહિતી જાહેર થવી ન જોઈએ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ, માહિતી જાહેર થવી ન જોઈએ. ટોપ સિક્રેટ, એકદમ ખાનગી. ટોપ સિક્રેટ એકદમ ખાનગી. અધરવાઇઝ નહીં તો. આઈ વિલ ડિફ્યુઝ એટલે બંધ કરું. યોર સિસ્ટમ એટલે સિસ્ટમ, નહીં તો હું તારી સિસ્ટમ બંધ કરી દઈશ. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, નહીં તો હું તારી સિસ્ટમ બંધ કરી દઈશ. હી થ્રેટન, થ્રેટન એટલે ધમકી આપી. પ્રેમ ચોપરાએ ધમકી આપી. હી થ્રેટન, પ્રેમ ચોપરાએ ધમકી આપી. ફરીવાર આજ ફકરો જોઈએ છે. રામસી 070 ફોલો પ્રેમ ચોપરા લાઈક એ ફેથફુલ ડોગ વેન સ્ટોપ એટ ગોપાલ જ્વેલર્સ. જ્યારે પ્રેમ ચોપરા ગોપાલ જ્વેલર્સ પાસે ઊભા રહ્યા ત્યારે રામસી તેની પાછળ વફાદાર કૂતરાની જેમ જતો હતો. જ્યારે પ્રેમ ચોપરા ગોપાલ જ્વેલર્સ પાસે ઊભા રહ્યા ત્યારે રામસી તેની પાછળ વફાદાર કૂતરાની જેમ જતો હતો. થ્રુ ધ ગ્લાસ વિન્ડો, કાચની બારી. હી સો જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ. કાચની બારીમાંથી તેને સુંદર રીતે ગોઠવેલા સોનાના ઘરેણાં જોયા. કાચની બારીમાંથી તેને સુંદર રીતે ગોઠવેલા સોનાના ઘરેણાં જોયા. ક્વિકલી ઝડપથી પ્રેમ ચોપરા ડિસઅપિયર અદૃશ્ય થયા. અરાઉન્ડ ધ કોર્નર ખૂણો. ઝડપથી પ્રેમ ચોપરા ખૂણામાં અદૃશ્ય થઈ ગયા. ઝડપથી પ્રેમ ચોપરા ખૂણામાં અદૃશ્ય થઈ ગયા. એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી, અને પોતાના રિમોટ કંટ્રોલમાંથી ધીમેથી અને સ્વચ્છ રીતે બોલ્યા. અને પોતાના રિમોટ કંટ્રોલમાંથી ધીમેથી અને સારી રીતે અથવા સ્વચ્છ રીતે બોલ્યા. પિકઅપ અ નેકલેસ, તે હાર લઈ લે. પિકઅપ અ નેકલેસ, તે હાર લઈ લે. એન્ડ હાઈડ, હાઈડ એટલે સંતાઈ જવું અને સંતાઈ જા. તે હાર લઈ લે અને સંતાઈ જા. નો નોઇઝ, અવાજ આવવો ન જોઈએ. નો નોઇઝ, અવાજ આવવો ન જોઈએ. ઇન્ફોર્મેશન, માહિતી. નોટ ટુ બી રિવીલ, રિવીલ એટલે જાહેર થવું. માહિતી જાહેર થવી ન જોઈએ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ, માહિતી જાહેર થવી ન જોઈએ. ટોપ સિક્રેટ, એકદમ ખાનગી. ટોપ સિક્રેટ એકદમ ખાનગી. અધરવાઇઝ નહીં તો. આઈ વિલ ડિફ્યુઝ એટલે બંધ કરું. યોર સિસ્ટમ, નહીં તો હું તારી સિસ્ટમ બંધ કરી દઈશ. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, નહીં તો હું તારી સિસ્ટમ બંધ કરી દઈશ. હી થ્રેટન, થ્રેટન એટલે ધમકી આપી. પ્રેમ ચોપરાએ ધમકી આપી. હી થ્રેટન, પ્રેમ ચોપરાએ ધમકી આપી. રામસી મૂવ એટલે જવું. ઇનસાઇડ એટલે અંદર. ધ શોપ, દુકાન. રામસી દુકાનની અંદર ગયો. રામસી મૂવ ઇનસાઇડ ધ શોપ. રામસી દુકાનની અંદર ગયો. ક્લોઝ, પાસે. ટુ ધ કાઉન્ટર, કાઉન્ટરની પાસે ગયો. રામસી દુકાનની અંદર ગયો, કાઉન્ટરની પાસે ગયો. ઇઝ મેટાલિક પામ એટલે ધાતુનો હાથ.
એક્સટેન્ડ ફોરવર્ડ આગળ લંબાવ્યું, એક્સટેન્ડ ફોરવર્ડ આગળ લંબાવવું, સાયલેન્ટલી એટલે ધીમેથી શાંતિથી. તેને પોતાનો ધાતુનો હાથ ધીમેથી આગળ લંબાવ્યું, તેને પોતાનો ધાતુનો હાથ ધીમેથી આગળ લંબાવ્યો. એન્ડ અ નેકલેસ એટલે હાર, વેન્ટ ઇન્ટુ એટલે જતો રહ્યો. ધ સ્ટોરેજ યુનિટ સંગ્રહ શક્તિ, સ્ટોરેજ યુનિટ. વિધાઉટ અ ક્લિંગ, ક્લિંગ એટલે રણકાર, અવાજના પ્રકાર છે. ક્લિંગ એટલે રણકાર, ઓર જિંગલ એટલે ખણખણાટ. તેને પોતાનો ધાતુનો હાથ ધીમેથી આગળ લંબાવ્યો અને કોઈપણ પ્રકારના રણકાર કે ખણખણાટ વિના, કોઈપણ પ્રકારના રણકાર કે ખણખણાટ વિના તે હાર રોબર્ટની સંગ્રહ શક્તિમાં જતો રહ્યો, તે હાર રોબર્ટની સંગ્રહ શક્તિમાં જતો રહ્યો. નોબડી ટુક નોટિસ, કોઈનું ધ્યાન પણ ન ગયું. ટુક નોટિસ એટલે ધ્યાન જવું. નોબડી, કોઈનું ધ્યાન પણ ન ગયું. નોબડી ટુક નોટિસ, કોઈનું ધ્યાન પણ ન ગયું. ફરીવાર ફકરો જોઈએ વિદ્યાર્થી મિત્રો. રામસી મૂવ ઇનસાઇડ ધ શોપ, રામસી દુકાનની અંદર ગયો. ક્લોઝ પાસે, ટુ ધ કાઉન્ટર, કાઉન્ટરની પાસે ગયો. રામસી દુકાનની અંદર ગયો, કાઉન્ટરની પાસે ગયો. હિઝ મેટાલિક પામ, ધાતુનો હાથ. એક્સટેન્ડ ફોરવર્ડ સાયલેન્ટલી એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ. તેને પોતાનો ધાતુનો હાથ ધીમેથી આગળ લંબાવ્યો અને કોઈપણ પ્રકારના રણકાર કે ખણખણાટ વિના, કોઈપણ પ્રકારના રણકાર કે ખણખણાટ વિના તે હાર રોબર્ટની સંગ્રહ શક્તિમાં જતો રહ્યો, તે હાર રોબર્ટની સંગ્રહ શક્તિમાં જતો રહ્યો. નોબડી ટુક નોટિસ, કોઈનું ધ્યાન પણ ન ગયું. નોબડી ટુક નોટિસ, કોઈનું ધ્યાન પણ ન ગયું. ફ્રોમ એક્સપેન્સિવ એટલે મોંઘી, એન્ટિક્સ એટલે પ્રાચીન વસ્તુ, મોંઘી પ્રાચીન વસ્તુ. ટુ ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાં. એન્ડ પ્રેસિયસ એટલે કિંમતી, સ્ટોન્સ એટલે પથ્થરો, કિંમતી પથ્થરો. ધ શોપ લિફ્ટિંગ એટલે દુકાનોમાં ચોરી, ધ શોપ લિફ્ટિંગ દુકાનોમાં ચોરી. વેન્ટ ઓન એટલે ચાલુ રહેવું. ફોર સમ ડેઝ એટલે થોડાક દિવસો. વિધાઉટ એની ટ્રેસ ઓફ અનએક્સાઇટી એટલે ચિંતા. એન્ડ રેકગ્નાઇઝેશન પકડાઈ જવું. ઇન ધ બિગિનિંગ એટલે શરૂઆત. મોંઘી પ્રાચીન વસ્તુઓથી ઘરેણાં અને કિંમતી પથ્થરોની ચોરી થોડાક દિવસો સુધી કોઈપણ પ્રકારની ચિંતા કે પકડાઈ જવાની બીક વગર શરૂ રહી. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેસિયસ સ્ટોન્સ, ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ ઓફ અનએક્સાઇટી એન્ડ રેકગ્નાઇઝેશન ઇન ધ બિગિનિંગ. મોંઘી પ્રાચીન વસ્તુઓથી ઘરેણાં અને કિંમતી પથ્થરોની ચોરી થોડાક દિવસો સુધી કોઈપણ પ્રકારની ચિંતા કે પકડાઈ જવાની બીક વગર શરૂ રહી. બટ ધ કન્ફ્યુઝ એટલે મૂંઝાયેલી. રિએક્શન એટલે પ્રતિક્રિયાઓ. ઓફ શોપ ઓનર એટલે દુકાનદાર. ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર એટલે વધવા લાગી. પરંતુ મૂંઝાયેલા દુકાનદારોની પ્રતિક્રિયાઓ ધીમે ધીમે વધવા લાગી. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર, પરંતુ મૂંઝાયેલા દુકાનદારોની પ્રતિક્રિયાઓ ધીમે ધીમે વધવા લાગી. અનઅવેર આનાથી અજાણ. પ્રેમ ચોપરા વેન્ટ ઓન ઇઝ શોપ લિફ્ટિંગ એટલે દુકાનોમાં ચોરી. અન્ટિલ યંગ ફ્રૂટ વેન્ડર યુવાન ફળ વેચનાર. નોટિસ એટલે નોંધવું, જોવું. એન્ડ એક્સપેન્સિવ એટલે મોંઘું. અ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, અફઘાની દ્રાક્ષનું મોંઘું ઝુમખું, અફઘાની દ્રાક્ષનું મોંઘું ઝુમખું. ડિસઅપેરિંગ અદૃશ્ય થવું. ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબર્ટ એટલે ભૂરો રોબર્ટ. એક યુવાન ફળ વેચનારી મોંઘી અફઘાની દ્રાક્ષના ઝુમખાને ભૂરા રોબર્ટની અંદર અદૃશ્ય થતું જોયું. આનાથી અજાણ પ્રેમ ચોપરાએ ચોરીઓ ચાલુ રાખી. યુવાન ફળ વેચનારે મોંઘી અફઘાની દ્રાક્ષના ઝુમખાને એક ભૂરા રોબર્ટની અંદર અદૃશ્ય થતું જોયું. તેનાથી અજાણ પ્રેમ ચોપરાએ ચોરીઓ ચાલુ રાખી. ધ ઇન્સિડન્ટ એટલે પ્રસંગ અથવા ઘટના. માહિતી વોઝ રિલેટેડ, ફેલાઈ જવું. ઓલ ઓવર એટલે બધે. આ ઘટના બધે ફેલાઈ ગઈ. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર, આ ઘટના બધે ફેલાઈ ગઈ. એન્ડ નો સુનર હેડ ધે હર્ડ ધેન સમ શોપકીપર એટલે દુકાનદાર. રિકોલ યાદ આવું. ધ પ્રેઝન્સ હાજરી ઓફ અ મેટાલિક બ્લુ રોબર્ટ ઇન ધેર શોપ્સ એટલે દુકાન. બિફોર ધેર વેલ્યુએબલ્સ એટલે કિંમતી વસ્તુઓ. વેર મિસિંગ એટલે ગુમ થવું. આ ઘટના બધે ફેલાઈ ગઈ અને હવે આ દુકાનદારોને પોતાની દુકાનમાંથી કિંમતી વસ્તુઓની ચોરી થઈ. પોતાની દુકાનમાંથી કિંમતી વસ્તુઓની ચોરી થઈ તે પહેલાં ભૂરા રોબર્ટની હાજરી યાદ આવી. ધીસ ઇન્ફોર્મેશન એટલે માહિતી. રીચ પહોંચવું. ધ પોલીસ હેડક્વાર્ટર, પોલીસ સ્ટેશન ઇન નો ટાઈમ, થોડીક જ વાર. આ માહિતી થોડીક જ વારમાં પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ. ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર ઇન નો ટાઈમ. આ માહિતી થોડીક જ વારમાં પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ. ફરીવાર આ ફકરો જોઈએ વિદ્યાર્થી મિત્રો. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેસિયસ સ્ટોન, ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ ઓફ અનએક્સાઇટી એન્ડ રેકગ્નાઇઝેશન ઇન ધ બિગિનિંગ. મોંઘી પ્રાચીન વસ્તુઓથી ઘરેણાં
અને કિંમતી પથ્થરોની ચોરી થોડાક દિવસો સુધી કોઈપણ પ્રકારની ચિંતા કે પકડાઈ જવાની બીક વગર શરૂ રહી. થોડાક દિવસો સુધી કોઈપણ પ્રકારની ચિંતા કે પકડાઈ જવાની બીક વગર શરૂ રહી. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. પરંતુ મૂંઝાયેલા દુકાનદારોની પ્રતિક્રિયાઓ ધીમે ધીમે વધવા લાગી. Unaware, Prem Chopra went on his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. એક યુવાન ફળ વેચનારે મોંઘી અફઘાની દ્રાક્ષના ઝુમખાને ભૂરા રોબોટની અંદર અદૃશ્ય થતું જોયું અને તે અજાણ પ્રેમ ચોપરાએ ચોરીઓ ચાલુ રાખી. The incident was related all over. આ ઘટના બધે ફેલાઈ ગઈ. No sooner had they heard than some shopkeeper recalled the presence of metallic blue robot in their shops before their valuables were missing. અને હવે આ ઘટના બધે ફેલાઈ ગઈ અને આ દુકાનદારોને પોતાની દુકાનોમાંથી કિંમતી વસ્તુઓની ચોરી થઈ તે પહેલાં ભૂરા રોબોટની હાજરી યાદ આવી. This information માહિતી રીચ પહોંચવું ધ પોલીસ હેડક્વાર્ટર ઇન નો ટાઈમ. થોડીક જ વારમાં પોલીસ હેડક્વાર્ટર સુધી પહોંચી ગઈ. થેન્ક્સ.